નખત્રાણા તાલુકાના મોટી ખોંભળી અને ટોળિયા વચ્ચે આવેલા સંત ખમૈયા સાહેબની ધાર્મિક જગ્યા પર માતોશ્રી ડાઈબેન કરસન વાઘેલા નખત્રાણા પરિવાર દ્વારા બનાવેલા નૂતન પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કર્યું કે પ્રવેશ દ્વાર કે લોક સંસ્કૃતિનું પ્રતીક છે। તેમજ વધુમાં કહ્યું હતું કે આ જગ્યા સંત ઓધવરામજી બાપુએ 18 આલમને સાથે રાખી સ્થાનકનો વિકાસ કર્યો છે। સરકાર દાતાઓના સહયોગથી આ ભૂમિ તીર્થધામ તરીકે જાણીતી બની છે। તેમણે 5 લાખની વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પાણી, રસ્તા, શિક્ષણ તમામ વિકાસની ખૂટતી કડી સંધાશે તેવી હૈયાધારણ આપી હતી। સંત સેવાદાસજી બાપુએ આશીર્વચન આપી દાતા પરિવારના ખાસ નરસિંહભાઈ વાઘેલાનો આભાર માન્યો હતો। પ્રવેશ દ્વાર સાથે પાણીની પરબ પણ ખુલ્લી મુકાઈ હતી। દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નયનાબેન પટેલ, જયસુખભાઈ પટેલ, દક્ષાબેન બારુ, ઉત્પલસિંહ જાડેજા તેમજ ચંદનસિંહ રાઠોડ, જયેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા તેમજ વસંતભાઈ વાઘેલા, વેણીલાલ રૈયાણી, ભરત વાઘેલા, બહાદુરસિંહ જાડેજા, રમેશ લોચા તેમજ જાગૃતિબેન પલણ, મંગળાબેન વાઘેલા, નારણ દાફડા, વીરેન ગરવા, હંસાબેન ચાવડા, જયંતી પેથા પરમાર, નબુભા વિશાજી જાડેજા, સોરુભા જાડેજા તેમજ ભીમજીભાઈ વાઘેલા, મહિપતસિંહ જાડેજા, ડાયાલાલ સેંઘાણી, ઇલિયાસ પીઝારા, હિરેન દાફડા, મીઠુભાઈ વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। દાતા પરિવારના નરસિંહભાઈ, વનિતાબેન, ડાહીબેન, બચ્ચુભાઈ, મોહનભાઈ, મયુરભાઈ, નાનુબેન, રાજુબેન તેમજ ખુશ્બુબેન, શીલાબેન, પિયુષભાઈ તેમજ હર્ષાબેન વગેરે પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક વિધિ ભરતભાઈ દવે અને જયંતિભાઈ દવે કરાવી હતી। સંચાલન હરિસિંહ રાઠોડે કરી હતી। આભાર વિધિ વસંતભાઈ વાઘેલાએ કરી હતી તેવું નરસિંહભાઈ વાઘેલાની યાદીમાં જણાવાયું હતું। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી।